સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં 49 વર્ષીય એક કિન્નરની હત્યા કરવામાં આવી છે। પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ છતાં પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। નાની નાની બાબતોમાં હત્યાઓની ઘટના લોકોની તામસી પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે। સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં એક કિન્નરની હત્યાથી ચકચાર મચી જવા પામી છે। 49 વર્ષીય સંજના કુંવર નામના કિન્નરની હત્યાથી પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ અંગે જાણવા મળ્યું છે કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાની ઘટના બની હતી। પોલીસને માહિતી મળતા તાત્કાલિક જ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે 49 વર્ષથી સંજના કુંવર નામના કિન્નરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। મૃતક સંજના કુંવરને કિશન નામના એક વ્યક્તિ સાથે છેલ્લા ઘણા સમયથી સંબંધ હતો। છેલ્લા 3 દિવસોથી સંજના કુંવર અહીં ટેનામેન્ટમાં રહેવા આવી ગયા હતા, ત્યારે સવારે સંજના કુંવરની લાશ પોલીસને મળી છે અને સંજના કુંવરના શરીર પર ઘાતક હથિયારોના નિશાનો મળી આવ્યા છે। પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સંજના અને કિશન વચ્ચે સવારે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના કારણે હત્યા થઈ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે। હાલ પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ। આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે। એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા। છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે। આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પોલીસનો કે કાયદાનો કોઈ પણ ડર ન હોય તેમ ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે। 2 દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાનની જાહેર રોડમાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે ખટોદરા વિસ્તારમાં સગા દીકરાએ જમવાની બાબતમાં ઝઘડો થતા માતાની હત્યા કરી હતી। આ ઉપરાંત લાલગેટ વિસ્તારમાં પાણીની લાઈન બાબતે ઝઘડો થતા એક યુવાનની હત્યા કરવામાં આવી છે, ત્યારે હવે સલાબતપુરામાં એક કિન્નરની હત્યા થઈ છે, જેના પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સામે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે અગાઉ હત્યાના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી અથવા તો નક્કર દંડની કાર્યવાહી ન કરાતી હોવાની ઘટનાથી વારંવાર આવી ઘટનાઓ બની રહે છે। સુરત